હાલ જોઈએ તો આજે 18 મેનો દિવસ છે। રાજ્યમાં અત્યારે એક બાજુ ઊંચું તાપમાન તો ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। ત્યારે ખેડૂતોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ વખતે ગુજરાતના કયા વિસ્તારોમાં વાવણીના શ્રી ગણેશ ક્યારે થશે। ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસાના વરસાદ અને વાવણીને લઈ મોટી આગાહી વ્યક્ત કરી છે। આ ઉપરાંત હવામાન વિભાગે પણ ચોમાસાના પ્રવેશ અને એ પહેલા પડનારા વરસાદને લઈ નવી અપડેટ જાહેર કરી છે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન વિભાગે ચોમાસાને લઈ શું નવી અપડેટ જાહેર કરી છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસા અને વાવણીને લઈને શું કહ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર। આમ તો રાજ્યમાં અત્યારે ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે। સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ છે તે 15 જૂન આસપાસ થતો હોય છે અને તે મુજબ જોઈએ તો રાજ્યમાં ચોમાસાના પ્રવેશને લઈ હવે 1 મહિનાથી પણ ઓછો સમય બાકી છે। એ પહેલા પણ વરસાદની શક્યતાઓ રહેતી હોય છે। ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આપણે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ છે અને તે પણ સીમિત વિસ્તારો એટલે કે ખૂબ ઓછા વિસ્તારોમાં વાવણીનો લાભ મળે તેવો વરસાદ હશે। બીજો રાઉન્ડ આવશે જૂન મહિનામાં અને તે હશે 22 થી લઈને 27 જૂન, જે વધારે વિસ્તારોને લાભ આપશે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને લાભ મળશે। ત્રીજો રાઉન્ડ આવશે જુલાઈ મહિનામાં। જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં આવનારા એ રાઉન્ડમાં ઓલ ઓવર ગુજરાતને લાભ મળશે અને આખા ગુજરાતમાં સારા વરસાદ થાય તેવી શક્યતાઓ છે। વાવણીને લઈને તેમણે જણાવ્યું છે કે 2 થી 3 રાઉન્ડમાં વાવણી થવાની છે, એટલે કોઈ ચિંતાનું છે તે કારણ નથી અને ખાસ કરીને વાવેતર કરવું હોય તો ખેડૂતોએ કાળજી એ રાખવાની છે કે જ્યારે પણ આપણે એડવાન્સમાં વાવેતર કરીએ કે કોઈ ખેડૂત ભાઈઓ પાણીની વ્યવસ્થા હોય અને ઓરવીને વાવેતર કરતા હોય તો લાંબા ગાળાના પાકના વાવેતર કરવા, કેમ કે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા સુધી ચોમાસું સક્રિય રહેશે અને ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદ જોવા મળશે। એટલે લાંબા ગાળાના જે પાક છે જેમ કે મગફળી હોય તો G20, GG128, BT32 આ બધી મગફળી લાંબા ગાળાની છે, તેનું વાવેતર એડવાન્સમાં કરવાનું હોય તો તે બેસ્ટ રહેશે। જ્યારે 37 નંબર હોય કે 39 નંબર વગેરે ટૂંકા ગાળાની મગફળી છે એટલે તેનું વાવેતર જૂન એન્ડમાં અથવા જુલાઈમાં વાવેતર થાય તો બેસ્ટ રહેશે। કપાસના વાવેતરમાં પણ આ જ કાળજી રાખવાની રહેશે। બીજું કે સોયાબીનનું વાવેતર જુલાઈમાં કરી શકાય, બાકી એરંડા અને તુવેર છે તેનું વાવેતર ઓગસ્ટ મહિનામાં બેસ્ટ રહેશે। તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી। હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં તાપમાન છે તે 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે। એવામાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું અંદમાન, નિકોબાર અને શ્રીલંકાના કેટલાક ભાગોમાં પહોંચી ચૂક્યું છે અને સૌથી મહત્વની બાબત એ કે આ વર્ષે ચોમાસું 26 મે આસપાસ કેરળ પહોંચવાની શક્યતા છે અને ભારતમાં ચોમાસાની શરૂઆત આ મહિનામાં જ થઈ જશે। આ ઉપરાંત અરબી સમુદ્રમાં 21-22 મે આસપાસ એક નવી સિસ્ટમ બની રહી છે, પરંતુ તેની ગુજરાત પર સીધી અસર થવાની શક્યતાઓ નહીવત છે। જોકે 22-23 મે પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ગુજરાતમાં ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન હજુ પણ 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે। ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું પહોંચે તેવું અનુમાન છે। તો આ હતી હવામાન વિભાગની આગાહી। આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે પણ જણાવ્યું છે કે તારીખ 23 મે સુધી અંદમાન નિકોબાર ટાપુ છે ત્યાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। આ ઉપરાંત 25 મે આસપાસ ચોમાસું કેરળ કાંઠે આવવાની શક્યતા રહે। 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને 8 જૂનથી લઈ 15 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતાઓ રહેશે અને આમ જોઈએ તો ખરું અને નિરંતર ચોમાસું ગુજરાતના ભાગોમાં 23 થી લઈને 28 જૂન વચ્ચે આવવાની શક્યતાઓ રહેશે।
તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીને જણાવ્યા અનુસાર ખાસ કરીને જો કોઈ ઓરવીને પાકનું વાવેતર કરતા હોય તો તેમણે લાંબા ગાળાના પાક વાવવા અને ખાસ કરીને તેમણે વરસાદને લઈને પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. આ ઉપરાંત જોઈએ તો હવામાન વિભાગે ચોમાસું કેરળમાં છે તે 26 મે આસપાસ પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. એટલે ભારતમાં ચોમાસાના શ્રી ગણેશ આ જ મહિનામાં 26 મે આસપાસ થાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે પણ 8 જૂનથી લઈને 14 જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.